પારણિયું બંધાય માં પ્રેમવતી જી ગાય એ ઘનશ્યામ મારો પારણિયામાં ક્યારે પોઢ જાય ઘનશ્યામ મારો પારણિયામાં ક્યારે પોઢ જાય મારા ઘનું ને પારણે પોઢાણું એના ગીત મધુરા ભૂલ જાય લીલાપુર ગામને આવો છપૈયાની ધરતી પર આજે માતાએ પારણિયાની અંદર પ્રભુને પધરાવેલા છે આપણે સૌ કોઈ રેશમની દોરી હાથમાં લઈ નાનો એવું પરમાત્માનું સ્વરૂપ અને પારણિયાની અંદર આપણે પણ હિચકે નાખીએ ઝુલાવીએ એ મારા ઘનું ને પારણીએ પોઢાણું એના ગીત મધુરા ગાવું મારા ઘનું ને પારણે પોઢાણું એના ગીત મધુરા એના હૈયામાં મુજને સમાવો મારા હૈયામાં એને સમાવો એના હૈયામાં મુજને સમાવો એના હૈયામાં મુજને સમાવો મારો ઘરું છે કૃપાળ એના ગુલાબી છે ગાલ મારો ઘરું છે કૃપાળ એના ગુલાબી છે ગાલ કેવો સુંદર સુહાર પારણિયું બંધાય મત પ્રેમવતી જી ગાય એ ઘનું મારો પારણિયામાં ક્યારે પોઢી જાય ઘનશ્યામ મારો પારણિયામાં ક્યારે પોઢી જાય હે મારો ધनु મોટો જ્યારે થશે એ તો લીલા અદ્ભુત એવી કરશે મારો ધनु મોટો જ્યારે થશે એ તો લીલાઓ અદ્ભુત કરશે અનંત બ્રહ્માંડમાં ગવાય શેષ શારદાજી ગાય અનંત બ્રહ્માંડમાં ગવાય શેષ શારદાજી ગાય તોય પાર ન પાય પારણિયું બંધાય માં પ્રેમવતી જી ગાય ઘનશ્યામ મારો પારણિયામાં ક્યારે પોઢી જાય ઘનશ્યામ મારો પારણિયામાં ક્યારે પોઢી જાય ઘનશ્યામ મારો પારણિયામાં ક્યારે પોઢી જાય સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે આ રીતે વિશ્વકર્માનો જે સંકલ્પ હતો પ્રભુને ઝુલાવવા માટેનો એ સંકલ્પ પૂરો કર્યો છે ધીમે ધીમે પ્રભુ 3 માસના બન્યા છે નિષ્ક્રમણ સંસ્કાર કરવામાં આવ્યો છે નિષ્ક્રમણ સંસ્કાર એને કહેવાય કે બાળકનો જન્મ થાય પછી ઘરમાંથી બહાર કાઢવામાં આવે એને નિષ્ક્રમણ સંસ્કાર કહેવામાં આવે છે હવે તો બાળકના જન્મ બહાર જ થતા હોય છે હોસ્પિટલમાં મોટે ભાગે એટલે આ સંસ્કાર બહાર જ થઈ જાય ત્યારે અને એમાં બરોબર રાત્રિનો સમય છે આકાશમાં ચંદ્રમા 16 કળાએ ખીલેલા છે નાનું એવું પરમાત્માનું સ્વરૂપ ભક્તિ માતા રમાડી રહ્યા છે ઘનશ્યામ મહારાજ આજે માતાને કહે છે કે માં મુझे ચાંદ ખિલોના ચાહીએ મારે ચાંદાની સાથે રમવું છે તો મને ચાંદાને લઈ આપો ને
ભક્તિ માતા કહે છે કે ઘનશ્યામ એ ચાંદો નીચે ન આવે. ખ્યાલ નહીં, હવે મારો બાળક એ સામાન્ય બાળક નથી, સાક્ષાત પ્રભુ છે. એટલા માટે સંતો એમ કહે છે કે ભક્તિ માતાએ ઘનશ્યામ મહારાજને કહ્યું કે અમે બોલાવીએ ને તો ચંદ્રમાં ન આવે, તમે બોલાવો ને તો એ ચંદ્રમાં આવે. ન આવે મારે બોલાવે, તમે બોલાવો તો શશી આવે. આવે અમારે બોલાવે, તમે બોલાવો તો શશી આવે. અદ્ભુત આપણા સંતોએ વર્ણન કર્યું છે. ભક્તિ માતા આજે ઘનશ્યામને કહે છે કે અમે બોલાવીએ તો ચંદ્રમા ન આવે. અને જ્યારે પરમાત્માએ ચંદ્રમા સામે આંગળીનો ઈશારો કર્યો છે, ઈસી મિનિટે આકાશમાંથી ચંદ્રમા નીચે આવ્યા છે. પાળી ચંદ્ર સમો ભગવાન, પાળી ચંદ્ર સમો ભગવાન, પાળી ચંદ્ર સમો ભગવાન, પાળી ચંદ્ર સમો ભગવાન. નિજ આંગળીથી કરી શાના, નિજ આંગળીથી કરી શાના, હો નિજ આંગળીથી કરી શાના. અહીંયા સંતો એમ કહે છે કે પ્રભુએ આંગળીનો ઈશારો કર્યો અને ચંદ્રમા તરત નીચે આવ્યા. આમાં કઈ નવાઈની વાત નથી. એનું કારણ એમ બતાવે છે કે જેના આંખના પલકારે અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય થતો હોય અને ઈ પ્રભુ આંગળીનો ઈશારો કરે અને ચંદ્રમા નીચે આવે. જેની શાના અલ્પ પ્રકાશે કોટી બ્રહ્માંડો ઉપજે ને નાશે. જેની છાના અલ્પ પ્રકાશે કોટી બ્રહ્માંડો ઉપજે ને નાશે. જેની છાના અલ્પ પ્રકાશે કોટી બ્રહ્માંડો ઉપજે ને નાશે. જેની છાના અલ્પ પ્રકાશે કોટી બ્રહ્માંડો ઉપજે ને નાશે. જેની આજ્ઞાથી શેષ સુરેશ, જેની આજ્ઞાથી શેષ સુરેશ રહે હાજર દેવ હંમેશ, ઓ રહે હાજર દેવ હંમેશ. આવે અમારે બોલાવે, તમે બોલાવો તો શશી આવે. નવ આવે અમારે બોલાવે, તમે આવો તો શશી આવે. ચંદ્રમા પોતાની પત્નીની સાથે ઘનશ્યામ મહાપ્રભુના દર્શન કરવા માટે આવ્યા છે. સાથે 27 પત્નીઓ છે. બહુ ભાવથી પ્રભુનું દર્શન કર્યું. તરત ધર્મદેવ સામા ગયા છે. પધારો પધારો મુનિરાજ, તમારા જેવાનું વગર આમંત્રણે મારા ઘરે આગમન થયો, મને ખૂબ આનંદ થયો છે. વગર આમંત્રણે તમારા ઘરે સંતો પધારે ત્યારે પોતાનું મોટું ભાગ્ય માનજો. એકદા તદ ગૃહાન મગાન માર્કંડેયો મહામુનિ ત્રિકાલગ્ન તેજસ્વી સશિષ્યો વર્ણિ વેશ ધૃત. માર્કંડે મુનિનું સ્વાગત કરવામાં આવ્યું. દેખો આપણી સંસ્કૃતિ, કોઈ પણ અભ્યાગત અતિથિ આવે તો આપણી સંસ્કૃતિમાં એવું હતું કે એનું સ્વાગત કરવામાં આવતું. પોતાની શક્તિ પ્રમાણે એને જમાડે, કંઈક દક્ષિણા આપતા. કોઈ પણ ભિખારી આવે તો પોતાની શક્તિ પ્રમાણે ભીખમાં કંઈક આપતા હતા. અને હવે તો બોલો, દરવાજે બોર્ડ મારી દીધા, રજા સિવાય આવવું નહીં. અને પાછું આગળ લખ્યું હોય કે કૂતરાથી સાવધાન. પાછો બોર્ડ નીચે પોતે ઊભો હોય, આપણને એમ લાગે કે આ કૂતરો છે કે અંદર કૂતરો હોય છે.
માણસો એટલા બધા ઉતરા કે પાયડા કૂતરા. આપણી સંસ્કૃતિ એવી હતી કે માણસો ગાય પાડતા, આંગણામાં ગાય બાંધેલી હોય, તુલસીનો ક્યારો હોય. આજે માણસો મા બાપને પાડતા નથી, એના કરતા વિશેષ કૂતરાઓનું જતન કરે છે. કૂતરા માટે માણસો કેટલો ખર્ચો કરે છે બોલો. એને નવરાવે સાબુથી, બિસ્કિટ ખવડાવે. એક ભાઈ તો કૂતરાને ખાવાના બિસ્કિટ બજારમાં લેવા માટે ગયો, એક પછી એક દુકાને દોડતો જાય છે ને કહેતો જાય છે કે કૂતરાને ખાવાના બિસ્કિટ છે, કૂતરાને ખાવાના બિસ્કિટ છે. બોલો દુકાનવાળો કે અહીંયા ખાવા હે, ઘરે લઈ જાઓ, તારામાં ને કૂતરામાં કઈ ફરક નથી. બોલો એક ભાઈ તો સવારમાં કૂતરાને દોરીને જતા હતા ને તો સામે એક સંત મળ્યા. પેલાને પ્રશ્ન કર્યો કે આ સવારના પરમાં ગધેડાની સાથે શું હાઈલો? ત્યારે જે ભાઈ કૂતરાને દોરીને જતો હતો એ ભાઈ પેલા સંતને કહે છે કે તમને દેખાતું નથી? આ ગધેડો નથી, કૂતરો છે. ત્યારે સંત કહે છે કે હું તને નથી કહેતો, હું કૂતરાને કહું છું કે હવારના સમયમાં ગધેડાની હારે હું હાઈલો. સવારમાં તો ભગવાનનું સ્મરણ કરવું જોઈએ, ભગવાનની પૂજા કરવી જોઈએ, અને એને બદલે સવારમાં કૂતરાને દોરીને તું હાઈલો. અને ખાસ ગ્રહસ્થોના ધર્મમાં શાસ્ત્રોમાં લખ્યું છે કે કોઈ પણ અભ્યાગત આવે તો એનું સ્વાગત કરવું જોઈએ, કંઈક આપવું જોઈએ. જે ઘરેથી અભ્યાગત ભૂખો જાય છે એ સદગ્રસ્તનું તમામ પુણ્ય લઈ અને ચાલ્યો જાય છે. ક્યારેક ક્યારેક તો પરમાત્મા પણ ભિક્ષુકનો વેશ ધારણ કરી અને ઘર ઘર પ્રત્યે હાથ લંબાવતા હોય છે. ભિક્ષુક વેશ ધરું જ્યારે ઘર ઘર હાથ લંબાવ. અદ્ભુત લખ્યું છે કવિએ. ભિક્ષુક વેશ ધરું છું ત્યારે ઘર ઘર હાથ લંબાવું છું. ભિક્ષુક વેશ ધરું છું ત્યારે ઘર ઘર હાથ લંબાવું છું. ભિક્ષુક વેશ ધરું છું ત્યારે ઘર ઘર હાથ લંબાવું છું. માફ કરો ને માફ કરો ને માફ કરો ને શબ્દ સાંભળી. માફ કરો ને શબ્દ સાંભળી પારાવાર પછતાવું છું. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. આ દુનિયામાં આ દુનિયામાં ઈશ્વર ઈચ્છાથી, આ દુનિયામાં ઈશ્વર ઈચ્છાથી અવતાર ધરીને આવું છું. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. હે માનવ વિશ્વાસ. પરમાત્મા ભિક્ષુકનો વેશ ધારણ કરી આપણે ત્યાં જ્યારે હાથ લંબાવે, પરમાત્માએ આપણને આપ્યો હોય અને આપણે જ્યારે આપીએ નહીં ને, પરમાત્માને એટલું બધું દુઃખ થતું હોય છે. ખરેખર પરમાત્મા એ ઘરેથી કાયમને માટે ચાલ્યા જાય છે. શ્રીમંતોનું સુખ સરા
સિવાય અંદર ના આવો દયા સિવાય અંદર ના આવો વાંચીને વયો જાઉં છું હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું હે માનવ વિશ્વાસ કરી લે ભક્તો, આ કથા સાંભળ્યા પછી કાંઈક જીવનમાં વળાંક આપજો. કથા તો થયા કરે છે ને માણસો સાંભળ્યા કરે છે, પણ જ્યાં સુધી આપણા જીવનમાં કાંઈ વળાંક પરિવર્તન ન આવે ત્યાં સુધી ગમે એટલી કથા સાંભળીએ એનો શું અર્થ છે? કથામાં સાંભળ્યા પછી આપણા જીવનની અંદર કાંઈક તૂટતી કડી હોય એને પાછી સાંધીએ. તમારા ઘરે કોઈ પણ અતિથિ અભ્યાગત આવે, ભગવાને આપ્યું હોય તો આપજો. આ તો આમ દૂરથી ભિખારી આવતો હોય ખબર પડે ને એટલે ફટાફટ દરવાજા બંધ થઈ જાય. તમે વિચાર તો કરો, શાસ્ત્રો એમ કહે છે કે માગવું એના કરતા તો બહેતર છે કે મરી જવું જોઈએ. તમારી સામે જ્યારે હાથ લંબાવતો હશે, પોતાના પેટ પૂરતું ખાવાનું નહીં મળતું હોય ને ત્યારે તમારી સામે હાથ લંબાયો હોય ને પરમાત્માએ તમને આપ્યો હોય એમાંથી એક ટુકડો તમે અતિથિને અભ્યાગતને આપી ન શકો? સ્વામિનારાયણ સંહિતામાં દેવસ્વામી એક વાત લખી છે કે ઘણા માણસો કેવા કેવા આમ છળ કપટ કાવતરા કરે, જમાડવા ન હોય ને એટલા માટે. એક દરજીને ત્યાં મહેમાન આવ્યા, 4-5 સાથે હતા. એમાં બરોબર લોટ દળાવવા માટે એની પત્ની એક માટલી ભરી દાણાની, બાજુમાં કોઈને ત્યાં ઘંટી હશે એટલે ઘંટીએ દળાવવા માટે ચાલી. ઓલો દરજી કહે છે કે જલ્દી આવજે દળીને. ઓલી દરજણ કહે છે કે આપણા ઘરે તો ઘંટી છે નહીં, બીજા પાડોશીને ત્યાં જવાનું છે, કદાચ ખાલી હોય ન હોય, વાર તો લાગે ને. ઓલો દરજી કહે છે કે તું મારી સામે બોલેશ, અને પોતાનો ગજ હશે ને એ લઈને એની પત્નીની પાછળ દોડ્યો. ઓલી માટલી લઈને આગળ, ઓલો એનું પતિ પાછળ. બજાર વચ્ચે આ જોડલું મીંડું ચાલવા દોડવા. પછી થોડીક વાર થઈને એટલે બંને વિચાર કરે છે કે મહેમાનો આવ્યા છે, ગમે તેમ કરે ને આપણે જમાડવા નથી, આપણે ઘરે જવું નથી, અંતે કંટાળીને જતા રહેશે. થોડીક વાર પછી એક છોકરાને મોકલો જોવા માટે કે પેલા મહેમાનો બેઠા છે કે જતા રહ્યા. છોકરાએ આવી દરવાજામાં નજર કરી, ત્યાં ઓલા મહેમાનો તો ખાટલા ઉપર બેઠેલા, એને નક્કી કરેલું ખાધા સિવાય જવું નથી. મહેમાન કોને કહેવાય ખબર છે ને? મેં જેટલું માન મેળવે ને એને મહેમાન કહેવાય. બહુ રોકાવું નહીં, નહીતર તો અમુક તો ધામા નાખીને પીડા હોય. પછી ઓલો માલિક હોય ને દસ્તાવેજ મૂકે એને કહે કે આ જોજો તમારા નામનો છે કે અમારા નામનો, તમારો હોય તો તમે રહો, અમે હાલતા થઈ. બોલો, એક ભાઈને ત્યાં મહેમાન આવ્યા તે 15 દિવસ રોકાણા. ઘરધણી વિચાર કરે છે કે આ જાય એમ લાગતું નથી. તે ઓલા કેટલા વાગે કઈ બસ આવે છે એનો ટાઈમ ટેબલ મૂક્યો એની સામે કે આટલા વાગે બસ આવે, આટલા વાગે બસ આવે, જવું હોય તો. ત્યાં તો ટાઈમ ટેબલ વાંચીને કે ઓહો તમારા ગામમાં બસની બહુ સારી સુવિધા હો. પછી ટ્રેનનું ટાઈમ ટેબલ મૂક્યું એટલે હવે સમજી ગયા કે આપણે જવું જોઈએ. એટલે ઓલો ઘર ધણી હતો એના પોટલા હશે ઉપાડીને ટ્રેને મૂકવા માટે આવ્યો. એમાં બરાબર ટ્રેન આવી અને આમ થોડીક જ વાર ઊભી રહી અને ઓલો ઘર ધણી હતો એ પોટલું ઓલું ટ્રેનમાં મૂકવા માટે ગયો. ત્યાં ઓલી ટ્રેન ઉપડી ગઈ. ઓલા મહેમાનો હતા એ નીચે રહી ગયા. એટલા બધા દાંત કાઢે, એટલા બધા દાંત કાઢે. બાજુમાં પાનનો ગલો, એ પાનવાળાએ ભાઈને વાત કરી કે ખરેખર તમે તો ચૂકી ગયા ટ્રેન, તમને પસ્તાવો થવો જોઈએ, દુઃખ થવું જોઈએ, એને બદલે આટલા બધા હસો છો શા માટે? તો કહે છે કે જવાનું હતું અમારે પણ ઓલો ઘર ધણી જતો રહ્યો.
ઓલા ભાઈ કહે છે કે તમે કેટલા દિવસ ત્યાં એના ઘરે આવ્યા? તો કે 15 દિવસ ત્યાં. એટલે તો જતો રે, વાંધો નહીં, ચિંતા કરો માં કે કોઈને ત્યાં મહેમાન ગતિએ જાઓ તો બહુ 1 કે 2 દિવસ, વધારે રોકાવાય નહીં. તે ઓલા મહેમાનો તો ખાટલે બેઠેલા ઓલા છોકરો વારંવાર જોવા માટે આવે એટલે મહેમાનો સમજી ગયા કે આપણે જ્યાં સુધી બેઠા હઈશું ત્યાં સુધી આ ઘરધણી ઘરમાં આવવાના નથી. એ પણ ઓલા કરતા વધારે પાકા. તે મેળો હશે એના ઉપર જઈને સૂઈ ગયા. છોકરાને જોવા માટે મોકલો તો છોકરાએ કીધું કે મહેમાનો છે નહીં. તો ઓલી દરજી અને દર્જન બંને ઘરે આવીને એટલા બધા મોજમાં આવી ગયા, આનંદમાં આવીને એકબીજા વાત કરવા માંડ્યા કે હું કેવો ડાયો કે ગજ લઈને ધાયો. તો એની પત્ની કે હું કેવી મતી લઈ કે માટલી લઈને જતી રહી. તો ઉપર મહેમાનો હોતા હતા તો એ બોલ્યા કે અમે કેવા દૂતા કે મેળે ચડીને હુતા, ખાવા દેવું છે કે નહીં, નકર હાથે બનાવી લઈ. આપણી સંસ્કૃતિ હતી. દુલા કાગે લખ્યું છે કે હેજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે, હેજી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે. અદ્ભુત લખ્યું છે દુલા કાગે. યાદ રાખો, કોઈ પણ માનવ માનવીની પાસે માગણી કરવા નથી આવતો. દુલા કાગ અહીંયા સ્પષ્ટતા કરે છે કે આજે તમારી પાસે સમય છે, તમને ભગવાને સંપત્તિ આપી છે, એટલા માટે તમારી પાસે હાથ લંબાવે છે. માનવીની પાસે કોઈ તમને સંપત્તિ આપી છે, એટલા માટે તમારે ત્યાં કોઈક હાથ લંબાવે છે. જસદણના આલા બાપુ હતા. જે કોઈ અતિથિ અભ્યાગત આવે એને આપ્યા જ કરે, કોઠાર ખાલી થવા માંડ્યા. પ્રધાને વાત કરી કે બાપુ, ગોળ હોય ને ત્યાં તો માખીઓ આવ્યા કરે, આમને આમ તમે આપ્યા કરશો તો આપણા કોઠાર ખાલી થઈ જશે. આલા બાપુએ આ વાક્યને યાદ રાખ્યું. રાત્રિનો સમય છે, રૂમની અંદર ગોળનું એક ભીલું મૂકવામાં આવ્યું, અંધારું છે. પેલા પ્રધાનને બોલાવી અને કહે છે કે પ્રધાન, તે મારી આગળ શું વાત કરી હતી?
તો કે બાપુ જ્યાં ગોળ હોય ત્યાં તો માખીઓ આવે. તો પ્રધાન સાંભળી લે, આ ગોળ રહ્યો કેમ એકે માખી નથી? ત્યારે એ પ્રધાન રાજાને કહે છે કે બાપુ એ તો દી હોય ને તો માખી આવે, અંધારામાં ન આવે, રાત્રિમાં ન આવે. ત્યારે આલા બાપુ પ્રધાનને કહે છે કે દિવાન, આજે મારો દી છે ને એટલા માટે અતિથિઓ મારે ત્યાં આવે છે, મને આપવા દે. માર્કંડેય ઋષિનો આદર સત્કાર કર્યો છે, ભોજન કરી અને જમાડ્યા છે, ખૂબ આનંદ થયો છે. બે હાથ જોડી ધર્મદેવ પૂછે છે કે મુનિરાજ, આપે શાનો અભ્યાસ કર્યો છે? માર્કંડેય મુનિ કહે છે કે જ્યોતિષામ પારદ્રશ્વાત્વમ બ્રહ્મન નસ્યાત્મ જસ્ય મે પશ્ય ભાગ્યોદયમ સમ્યક ભવિષ્યમ શાસ્ત્ર ચક્ષુષા. ધર્મદેવ, મેં તો ઘણા શાસ્ત્રોનો અભ્યાસ કરેલો છે, વિશેષ કરીને હું જ્યોતિષ વિદ્યાને સારી એવી જાણું છું. અને ભાઈ, જ્યાં જ્યોતિષની વાત આવે એમાં બહેનો તો ગાંડા થાય હો. અમને હાથ જોઈ દો, અમને હાથ ધોઈ દો. ભાઈ, ક્યાંય હાથ દેખાડશો નહીં. સ્વામિનારાયણ ભગવાનનો જે આશ્રિત બહેનો વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે ભગવાનનો ભક્ત અને ભગવાનની ઈચ્છા એ જ ભક્તનું પ્રારબ્ધ બને છે. જે ભગવાનને આશ્રય આવે છે એનું ગમે તેવું કઠણ પ્રારબ્ધ હશે એ છેદાઈ જતું હોય છે. માટે ગમે ત્યાં હાથ દેખાડ્યા ન કરવા. એક સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય અને નિષ્ઠા રાખશો તો સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં એમ કહે છે કે કાળ કર્મની શું તાકાત છે કે મારા ભક્તને દુઃખ આપી શકે. પણ જેને નિષ્ઠામાં ભલીવાર ન હોય ને, એનો ભગવાન કે સંત સારું કરવા માટે મહેનત કરતા હોય છે, છતાંય પણ એનું સારું થતું નથી. માટે મહારાજનો દ્રઢ આશ્રય રાખજો, નિષ્ઠા રાખજો. જીવનમાં થનાર હોય તે થાવો, પણ ભગવાનને છોડીને ભક્તજનો ક્યાંય તમે જાયશો નહીં. જંત્ર મંત્ર કામણ ટુમણ, આજ માણસો ભણી ભણીને આટલા બધા આગળ વધ્યા છે, પણ હજી મને એ વાતની સમજ પડતી નથી કે માણસમાંથી હજી અંધશ્રદ્ધા કેમ નથી જતી. કોઈક ઠેકાણે મંત્રીને પાણી આપે અને કહે છે કે તમારા દુખાવા બંધ થઈ જશે, અને માણસો ગાડીઓ ભરી ભરીને ત્યાં દોટ મૂકે. અને આ રીતે મંત્રીને પાણી આપવાથી જો દર્દ મુક્ત થઈ જતા હોય, બધાયના દુઃખ દૂર થઈ જતા હોય, તો ભારત દેશની અંદર જેટલી હોસ્પિટલો અને દવાખાના છે ને બધા બંધ કરી દેવા જોઈએ. તમને એટલો વિચાર નથી આવતો કે આ રીતે કઈ દુઃખ દૂર થતા હશે? આ તો માણસોને કેવળ ભરમાવાની વાતો છે. રૂપિયાના તમને 2 રૂપિયા કરી દઈ તો તું શા માટે ઘરો ઘર ભીખ માગેશ, ઘરો ઘર ફરેશ? એમ કઈ રૂપિયા થતા નથી. માટે આવી અંધશ્રદ્ધામાં કોઈ પણ લેવાતા નહીં. અંધશ્રદ્ધામાંથી હવે ઉઠો. આવા સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ થઈને એ ભગવાનને છોડીને તમે બીજે ઠેકાણે દોડ્યા કરો છો, એને અર્થ શું થયો? તમને કાંઈક ભગવાનમાં ખોટ દેખાય છે. જેને પરમાત્માનો દ્રઢ આશ્રય હોય એ ભક્ત તો નચિંત હોય. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે વાદળ જેવા દુઃખ આવનાર હોય, પણ પરમાત્માનો આશ્રય હશે તો એ તમામ દુઃખ દૂર થઈ જશે. કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. અર્જુન, મારા શરણે આવી જા, હું કહું એમ કર. તું શોક કરમાં શા માટે તું રડેશ? ગમે તેવા પાપ હશે, પાપમાંથી હું મુક્તિ આપીશ તને, ચિંતા કરમાં. માટે પરમાત્માનો દ્રઢ આશ્રય રાખજો. જેના જે ઈષ્ટદેવ હોય
મારો કોઈ એવો દાવો નથી કે તમે બધા સ્વામિનારાયણ ભગવાનને જ ભજો. રામચંદ્ર પ્રભુને ભજતા હોય તો એમનો દ્રઢ આશ્રય રાખજો. સ્વામિનારાયણ ભગવાને ઈષ્ટદેવ તરીકે સ્વીકાર્યા હોય તો એમનો દ્રઢ આશ્રય રાખજો. 17 ઠેકાણે ખાડા કરવાથી કોઈ દિવસ પાણી આવતું નથી. એક ઠેકાણે ખોદા કરો, છેલ્લે બાકી પાતાળને તોડીને પણ પાણી નીકળશે. એક નિષ્ઠા રાખો, એકનો આધાર રાખો, એકનો દ્રઢ આશ્રય રાખો. જીવ જીવ કે આશ્રય જીવ કરત હે રાજ, તુલસી શ્રી રામ કે આશ્રય ક્યું બિગડે ગે કાજ. એકબીજા જીવ એકબીજાને આશ્રય લીલા લહેર કરતા હોય છે. દીકરો મા બાપને આશ્રય લીલા લહેર કરતો હોય, કોઈ પણ પ્રકારની ચિંતા હોતી નથી. તો તુલસીદાસજી એમ કહે છે કે શ્રી રામ કે આશ્રય ક્યું બિગડેગા કાજ. જેને પરમાત્માનો આશ્રય હોય એનું કામ ભગવાન બગાડવા દે? મારે હરી એક બસ આશરો તમારો, મારે હરી એક બસ આશરો તમારો. તારો કે મારો, મારો કે તારો, તારો કે મારો, મારો કે તારો. તારા વિના નાથ મારો નથી રે યુગારો, તારા વિના નાથ બીજો નથી રે યુગારો. તારો કે મારો, મારો કે તારો, તારો કે મારો, મારો કે તારો. જન્મો જન્મથી આઠડું છું, ભવે ભટકું છું, દુઃખ મરડું છું લેને સ્વીકારી. સર્વોપરી હરિ તારા ચરણો પ્રેમ પકડું છું, જગત લડું છું લેને સ્વીકારી. હાથ જોડી વાલા મારા પાડું છું પુકારો, હાથ જોડી વાલા મારા પાડું છું પુકારો. તારો કે મારો, મારો કે તારો, તારો કે મારો, મારો કે તારો. મારે હરી એક બસ આશરો તમારો, મારે હરી એક બસ આશરો તમારો. તારો કે મારો, મારો કે તારો, તારો કે મારો, મારો કે તારો. ધર્મદેવ કહે છે કે મારે ત્યાં પુત્રનો જન્મ થયો, એને 3 માસ વ્યતીત થઈ ચૂક્યા છે. મારા પુત્રના નામકરણ કરી આપો. ઘનશ્યામ મહારાજને માર્કંડેય મુનિના ખોળામાં આપ્યા છે ને આહા, પરમાત્માનો જ્યાં સ્પર્શ થયો સારી રોમાવલી ખડી થઈ ગઈ. માર્કંડેય મુનિ પ્રભુના સ્વરૂપ સામે જોઈ જ રહ્યા છે, જોઈ જ રહ્યા છે કે હું શું જોઈ રહ્યો છું. ઓહો, હજારો વર્ષોથી જેની સાધના કરી રહ્યો હતો, એ સાધનાનું ફળ આપવા માટે આજ ધર્મદેવ તમારે ત્યાં સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા પુત્ર રૂપે પ્રગટ થયા છે. મારું અને તમારું નામ પાડનાર, એનું નામ હું શું પાડું? છતાંય આ લોકની લોક વાયકા પ્રમાણે તમારા પુત્રનું નામ કર્ક રાશિમાં જન્મ થવાને કારણે હરિ પાડું છું. આશ્રિતાનામ દુઃખાનામ હરતી ઇતિ હરિ. જે કોઈ તમારા પુત્રના શરણે આવશે, આશ્રય આવશે, એ તમામના દુઃખોને હરી લેશે. એટલા માટે એનું નામ હરિ પાડું છું. બીજું નામ કૃષ્ણ પાડવામાં આવ્યું છે. જે કોઈ આશ્રિતો બનશે એના ચિત્તને આકર્ષી લેશે, એટલા માટે એનું નામ કૃષ્ણ. અને ત્રીજું સ્વરૂપ, ત્રીજું નામ, બંને નામ ભેગા થઈ અને હરિકૃષ્ણ પાડવામાં આવ્યું છે. ચોથું નામ શિવશંકર, એના જેવા વૈરાગ્યવાન બનશે માટે ચોથું નામ નીલકંઠ.
પછી તો પુત્રની અંદર કેવા કેવા સદગુણો છે એ સદગુણોનું વર્ણન કર્યું છે કે તમારા પુત્ર ભવિષ્યમાં કેવા થશે. અને માર્કંડેય મુનિ ધર્મદેવને કહે છે કે ધર્મદેવ, તમે તમારા બાળકને સામાન્ય બાળક માનશો નહીં. આ કોઈ સામાન્ય નથી, આ તો સર્વેનું કારણ છે, સર્વોપરી છે, સુપ્રીમ પાવર. અને અદ્ભુત લખ્યું છે એક પદ, કારણ રૂપ કહાવે કારણ આજ માર્કંડે મુનિ કહા ધર્મદેવને બતાવી રહ્યા છે કે ધર્મદેવ, આ તમારા પુત્ર કોણ છે? કારણ રૂપ કહાવે ધર્મસુત, એ ધર્મસુત, એ ધર્મસુત, કારણ રૂપ કહાવે ધર્મસુત, કારણ રૂપ કહાવે. પૃથ્વીનું કારણ જળ છે, જળનું કારણ તેજ છે, તેજનું કારણ વાયુ છે, વાયુનું કારણ આકાશ છે, આકાશનું કારણ મહત્તત્વ છે, મહત્તત્વનું કારણ પ્રધાન પુરુષ છે, પ્રધાન પુરુષનું કારણ પ્રકૃતિ પુરુષ છે, એથી પર અક્ષર અને અક્ષર ધામાધિપતિ, સર્વનું કારણ એ સ્વામિનારાયણ ભગવાન છે. આગળ અદ્ભુત લખે છે આપણા સંતો, ધર્મદેવયા પુત્ર તમારા કારણ રૂપ કહાવે. ધર્મદેવયા પુત્ર તમારા કારણ રૂપ કહાવે. અનંત અવતારના ધર્મસુત કારણ રૂપ કહાવે. ધર્મસુત કારણ રૂપ કહાવે. માર્કંડે મુનિ ધર્મદેવને કહે છે કે ધર્મદેવ, તમારા પુત્ર દાસત્વ ભક્તિમાં હનુમાનજી સમાન બનશે. કથા સાંભળવામાં પૃથુ રાજા, જેને ભગવાનની પાસે 10,000 કાન માંગ્યા, એવા કથા સાંભળવામાં શ્રદ્ધાવાન બનશે. કે સ્વામિનારાયણ ભગવાન સતત પોતાની પાસે નિત્યાનંદ સ્વામી જેવા સંત, પ્રાગજી પુરાણી, વાસુદેવાનંદ બ્રહ્મચારી, જેને સત્સંગી ભૂષણની રચના કરી, બહુ સારા કથાકાર, સતત સ્વામિનારાયણ ભગવાન પોતાની પાસે રાખી અને કથા વાર્તા કર્યા કરાવ્યો. જુઓ ને, વચનામૃત જે વાંચતા હશે એને ખ્યાલ હશે, ઘણી વાર તો ભગવાને સંતો ભક્તોને અડધી રાતે બોલાવ્યા, ક્યારેક તો રાત્રિના 2-2:30 વાગે 3 વાગે બોલાવી અને અવારનવાર સભા કર્યા કરે, કથા વાર્તા. આગળ દ્વિતીય પ્રકરણમાં કથા આવશે કે સ્વામિનારાયણ ભગવાને 7 વાર ઉપરા ઉપરી ભાગવતજીનું શ્રવણ કર્યું. કથા પૂરી થાય ને બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, પાંચમી વાર, 7 વખત. એટલા માટે માર્કંડે મુનિ ધર્મદેવને કહે છે કે ધર્મદેવ, તમારા દીકરા કથા સાંભળવામાં પૃથુ રાજા સમાન થશે, ક્ષમાશીલમાં અંબરીશ રાજા સમાન થશે, વૈરાગ્યમાં શુકજી સમાન બનશે, ઉદારતામાં રંતીદેવ રાજા,
કાર્યાણી પ્રભુ જ્યારે પધારશે ત્યારે રંતીદેવ રાજાની વાત કરશે કે જેને 49 દિવસના ઉપવાસ થયા છતાંય પણ જ્યારે અતિથિ અભ્યાગત આવ્યા છે ને પોતાની થાળીમાં જે કાંઈ હતું ને એ આપી દીધું છે. અંતે ભગવાન પ્રગટ થયા છે. ત્યાગમાં જડત ભરત સમાન થશે, ધીરજમાં બલિરાજા સમાન થશે. અને ધર્મદેવ ભક્તિ માતા, ઓહો, તમારા હાથમાં, તમારા પુત્રના હાથમાં પદ્મનું ચિહ્ન છે. એ સૂચવે છે કે કરે અસ્ય પદ્મં ચ સુણીરુધ્વ રેખાદિકમ પદોહો ભવંતીતિ ભવિષ્યતિ અસૌ નેતા નૃણામ લક્ષશ. હે ધર્મદેવ, આ તમારા પુત્રના હાથમાં પદ્મનું જે ચિહ્ન છે ને એના ઉપરથી મને ખ્યાલ આવે છે, હું જ્યોતિષ વિદ્યાને બરાબર જાણું છું. તમારા દીકરા લાખો માણસોના નિયંતા બનશે. ભક્તિ માતાને એમ થયું કે પૂછી તો લઉં કે મારા દીકરાને પત્ની વહુ કેવી મળશે. અને દરેક જે સાસુ બનવાના હોય ને એક પ્રકારનું આ દુઃખ કહેવાય છે. આ બધી વાત મારે ન કહેવાય, તમે બધા અનુભવીને બેઠેલા છો. અમારા ઘનશ્યામને કન્યા કેવી મળશે એ તો જોઈ આપો. ભગવાનનો હાથ માર્કંડ ઋષિએ જ્યાં નજર નાખી ત્યાં તો કન્યાની રેખા જ નહીં. ઓલા ગર્ગાચાર્યજી કૃષ્ણ ભગવાનનું નામ પાડવા આવ્યા ને ત્યારે પૂછ્યું યશોદાજીએ કે અમારા લાલાને કન્યા કેવી મળશે. ત્યાં હાથ લીધા ને આમ નજર કરીને ત્યાં તો કન્યાનો રાફડો જામી લો. 16,108. બાપા આટલું કહું તો મૂર્છા ખાઈને યશોદાજી પડી જાય છે. પણ ગર્ગાચાર્યજી બહુ તૈયાર હતા ને યશોદાજીને કહે છે તમારે ચિંતા કરવાની નથી, પોતાની રીતે બધું હમટી લે છે. આજ માર્કંડેય ઋષિ મૂંઝાણા કે માને કેવું શું કે તમારો દીકરો ભાવો થઈ જશે એમ કહું તો. પણ માર્કંડેય ઋષિ બહુ તૈયાર હતા. ભક્તિ માતાને કહે છે કે હજી તમારો દીકરો નાનો છે એટલે કન્યાની રેખા ફૂટી નથી, ભવિષ્યમાં જે થાય. કારણ કે બહુ બાવા કર્યા છે ને હવે બાવો થવાનો વારો આવશે એમ. અદ્ભુત કથા સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને ભગવાનના ચરિત્રોને સંભળાવી રહ્યા છે. પંચમે માસી પુત્રસ્ય પુત્ર દેકાદશી દિને મુહૂર્તે સપ્તમે ધર્મે ચક્રે ભૂમિ વેશનમ. પ્રભુ હવે 7 મહિનાના બન્યા છે. તો અહીંયા સતાનંદ સ્વામી એવું લખ્યું છે કે પ્રભુને પ્રથમવાર ભૂમિ ઉપર બેસાડ્યા છે. પ્રભુને ભૂમિ ઉપર બેસાડ્યા હતા, બહુ સરસ રીતે પ્રભુ બેસી ગયા છે. ભક્તિ માતા ધર્મદેવને ખૂબ આનંદ થયો છે. આ રીતે એક પછી એક સંસ્કારો પ્રભુ ઉપર કરવામાં આવ્યા છે. એક સંસ્કાર એવો આવે છે કે અન્નપ્રાશન. પ્રથમવાર બાળકના મુખમાં અન્ન મૂકવામાં આવે. આસો સુદ બીજના દિવસે પ્રભુના મુખમાં શીરો બનાવી થોડોક શીરો ચમચીમાં લઈ આજ પ્રથમવાર પ્રભુના મુખમાં મૂક્યો. આજ પ્રભુ મંદ મંદ કરતા જમી રહ્યા છે. કર્ણવેદ સંસ્કાર આવે, જે કાન વિંધવાનો. પહેલાના તમે જોઈશો ને અહીં વૃદ્ધો બેઠા છે એના કાન તરફ નજર કરશો. અત્યારે નહીં, બહાર જઈને તમે જોઈ લેજો તો અમુક અમુકને વિંધેલા હોય છે. એટલે આ એક હિન્દુ સંસ્કૃતિનો સંસ્કાર છે. પ્રભુને કાન વિંધવામાં આવ્યા છે. હવે ભગવાન પોતાના બાલ ચરિત્રોને કરી રહ્યા છે. છપૈયાની જે જનતા, એમાંય જે નારી હતી ને એના પ્રભુએ ચિત્ત ખેંચ્યા છે. આહા, નારી ઘરનું કામ કરતી હોય, ઘનશ્યામ યાદ આવે. તમામ કામને છોડી અને ધર્મદેવના ઘરે આવી ભક્તિ માતાને કહે છે કે માં, ભક્તિ માં, તમારા ઘનશ્યામને રમાડવા આપો ને. ભક્તિ માતા વારંવાર નિષેધ કર્યા કરે કે તમે અહીંયા આવ્યા કરો છો, મને કામ પણ કરવા દેતી નથી, તમે અહીંથી તમારા ઘરે જાઓ.
પણ છપૈયાની નારીઓ સવારનો સમય થાય ઘરના તમામ કામ છોડી ભક્તિ માતાની પાસે આવે, બે હાથ જોડીને માગણી કરે છે કે માં તમારા ઘનશ્યામને રમાડવા આપો. માં મને ઘનશ્યામ રમાડવા દે, માં મને ઘનશ્યામ રમાડવા દે, 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 મને ઘનશ્યામ રમાડવા યાદ કરો એ દે. છપૈયાની ધરતીને. મને ઘનશ્યામ સવારનો સમય થતો હશે, છપૈયાની બહેનો ધર્મદેવના ઘરે આવે અને ભક્તિ માતાની પાસે ઘનશ્યામને રમાડવા માટેની માગણી કરતા હશે. એ કેવું દ્રશ્ય હશે એક કલ્પના જ કરો. નાનો એવો ઘનશ્યામ માળી છે, ઓહો નાનો એવો ઘનશ્યામ માળી તમારો, નાનો એવો ઘનશ્યામ માળી તમારો, નાનો એવો ઘનશ્યામ માળી તમારો, નાનો એવો ઘનશ્યામ માળી તમારો. તે તો લાગે છે મને પ્રાણથી પ્યારો, તે તો લાગે છે મને પ્રાણથી પ્યારો, તે તો લાગે છે મને પ્રાણથી પ્યારો, તે તો લાગે છે મને પ્રાણથી પ્યારો. માળી તારા, ઓહો માળી તારા, હા હા માળી તારા ઘરનું કરું કામ તું કે ઘનશ્યામ રમાડવા દે, માડી તારા ઘરનું કામ કરું તું કહે, પણ મને ઘનશ્યામ રમાડવા દે. તારો ઓહો માં મને ઘનશ્યામ રમાડવા દે, માં મને ઘનશ્યામ રમાડવા દે. સહજ છે, બહેનોનું હૃદય છે ને એ ભક્તિ પ્રધાન હોય છે. અને તમે આમ નજર કરો છો તો તમને આમ દેખાય નથી આવતું. જ્યાં જ્યાં ભજનની વાત આવે, જ્યાં જ્યાં સેવાની વાત આવે ને ત્યાં બહેનોની સંખ્યા વિશેષ જ હોય, પુરુષોની વિશેષ હોય. અને ના નહીં પણ ભોજનના સમયે નાનકડો ઘનશ્યામ કેવો મજાનો, નાનકડો ઘનશ્યામ કેવો મજાનો, નાનકડો ઘનશ્યામ કેવો મજાનો, નાનકડો ઘનશ્યામ કેવો મજાનો. તે તો મારી મારો અંતરનો ખજાનો, તે તો મારી મારો અંતર ખજાનો, તે તો મારી મારો અંતર ખજાનો, તે તો મારી મારો અંતર ખજાનો. ભલે ઘડી માતા મને, ભલે ઘડી માતા મને વઢીને લે, પણ મને ઘનશ્યામ રમાડવા દે. મને ઘનશ્યામ રમાડવા દે, મને ઘનશ્યામ રમાડવા દે, મને ઘનશ્યામ રમાડવા દે, મને ઘનશ્યામ રમાડવા દે. છપૈયાની બહેનો ઘરનું કામ કરતી હોય અને ઘનશ્યામની યાદ આવે ને તો ચૂલાની અંદર લાકડા નાખવાને બદલે વેલણ નાખી દે અને સાસુમાં ખીજાય. પાણી ભરવા માટે ગઈ હોય અને પાણીનું નીર જોવે અને ઘનશ્યામની યાદ આવે તો પાણીનું બેડું ભર્યા વિનાનું એમને એમ ખાલી લઈને આવે.
ભક્તિ માતાને ત્યાં આવે અને ઘનશ્યામ નાનું એવું પરમાત્માનું સ્વરૂપ એના સામે જોયા જ કરે, જોયા જ કરે, જોયા જ કરે. સર્વે રહે છે મુખ સામું જોઈ, કરે નહીં ત્યાં ઘરકામ કોઈ. વિહારી લાલજી મહારાજ કહે છે કે છપૈયાની નારીઓ સર્વે રહે છે મુખ સામું જોઈ, 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 કરે નહીં ત્યાં ઘર કામ કોઈ, કરે નહીં ત્યાં ઘર કામ કોઈ. કહે મળીને જનઠા મોઠામાં, હે મળીને જનઠા મોઠામાં, કહે મળીને જનઠા મોઠામાં, કહે મળીને જનઠા મોઠામાં, પેલો કાયરોયા સુતે આખો ગામાં, કેલો કલોયા સુતે આખું ગામ. ઘનશ્યામ મહારાજ આજ મુખથી તોતડી તોતડી ભાષા બોલે છે. ભૂખ લાગે ને ત્યારે ભક્તિ માતાની આગળ મમ મમ કરતા બોલે છે ને આ છપૈયાની બહેનોને એટલું બધું આ મીઠું લાગે છે અને સહજ છે કે નાનું બાળક ભલે તોતડી ભાષા બોલતું હોય પણ બધાને સાંભળવું બહુ ગમે. ઓલો ડોહો બોલે ને તો બધાને એમ થાય કે આ મૂંગો મરે તો સારું. મુખ થકી કિલ કિલ શબ્દ બોલે, આનંદ પેખી ઉપજે અતોલે. કોઈ સમય જઈ નિજ માત આગે, મમ મમ કહી ભોજન મિષ્ટ માગે. મુખ થકી કિલે કિલે શબ્દ બોલે, આનંદ પેખી ઉપજે તોલે. મુખ થકી કિલ કિલ શબ્દ બોલે, આનંદ પેકે ઉપજે ઓ અતોલે. કોઈ સમય જઈ નિજ માત આગે, કોઈ સમય જય નિજ માત આગે, ઓ કોઈ સમય જઈ નિજ માત આગે, કોઈ સમય જય નિજ માત આગે. મમ મમ કહી મિષ્ટ ભોજન માગે. મમ કઈ ભોજન મિષ્ટ ઓ માગે. મુખ થકી કિલ કિલ શબ્દ બોલે, આનંદ પેખી ઉપજે તોલે. મુખ થકી કિલ કિલ શબ્દ બોલે, આનંદ પેકે ઉપજે અતોલે. ઘનશ્યામ મહારાજ છપૈયામાં અનેક પ્રકારના દિવ્ય લીલા ચરિત્રો કરી રહ્યા છે. રાજન છપૈયાની જનતા ખૂબ ભાગ્યશાળી છે કે સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન એના દર્શન સ્પર્શનો લાભ પ્રાપ્ત થયો છે. સમય જતા રામ પ્રતાપભાઈના સુવાસની દેવીની સાથે સગાઈ કરવામાં આવી છે. બહુ મોટી જાન લઈ તરગામ સાથે ઘનશ્યામ મહારાજને લીધા છે. પણ વચમાં જે ગામ આવે અને આહા ગામની તમામ પ્રજા જોવા માટે નીકળે કે આજે ધર્મદેવ તરગામ પોતાના દીકરા રામ પ્રતાપ એના લગ્ન કરવા માટે જઈ રહ્યા છે. અને એમાંય ભાઈ બહેનોને જોવું બહુ ગમે અને જોયા પછી એને બોલવું બહુ ગમે. તમે જોઈજો કોઈના લગ્ન એ વરરાજાને જોવા માટે નાની દીકરીઓ જાય એમાં આપણે નવાઈ નહીં, પણ જેને આંખે ન દેખાતો હોય ને બુઢી ડોસ્યું જાય મારો રોયો કેવો છે વરરાજો એમ.
અને જોયા પછી બોલે. આ તો સારું મને વારો આપ્યો છે, નહીતર આટલા બધા બેઠા અહીંયા કોઈનો વારો આવે? બોલો, એક ભાઈ તો ગાડી લઈને જતા હતા ને, એમાં પંચર પડી ગયું, તો વ્હીલ બદલાવાનું હતું. તે ઓલા ભાઈ વ્હીલ બદલાવે, પણ એના પત્ની સાથે હતા ને, કીધા જ કરે જલ્દી કરજો, આ તો મોડું થશે. આ તે એમાં બરોબર એક પોપટ બાપા જેવા એક ભાઈ ત્યાંથી મોટરસાયકલ નીકળ્યા. એટલે સહજ ઓલા ભાઈ આ રીતે જેક મૂકી અને વ્હીલ ઉતારતા હતા. એટલે એને કહ્યું કે તમારી કાંઈ મદદ કરું? તો કે બીજી તો મદદ કાંઈ નહીં, મારા પત્ની છે ને એક બાજુ લઈને થોડીક વાર એની યાર વાત કરો ને તો હું વ્હીલ બદલી નાખું. એક બેન તો એના પતિને લઈને ડોક્ટરની પાસે જઈને કહે છે કે સાહેબ, આ મારા પતિ રાતના બબડે છે બહુ, કંઈક બોલ્યા કરે, કંઈ સમજાતું નથી, આની કાંઈક દવા આપો ને કે રાતે આ બબડે નહીં. એમ તો કે આની દવા બીજી કાંઈ નથી, દિવસે એને બોલવાનો અવકાશ આપજો, તમે જ બોલ્યા કરો પછી રાતે ન બોલે. બોલે એની ના નહીં, પણ સારું બોલવું, મીઠું બોલવું. અમુકની જીભ તો ભાઈ કવાડાની જરૂર ન પડે. ઓલા એક ભાઈને બીડી પીવી હતી ને, તે બાજુમાં એક ભાઈ બેઠા હતા, તો એની પાસે બાકસ નહોતી. તો ઓલા ભાઈને કે બાકસ હોય તો આપો, અને શું કરવી? બીડી હળગાવીશ. તો કે બીડી તમારે સળગાવી છે ને, બાજુમાં ભાઈ બેઠા છે ને એની જીભે તમે બીડી અડાડો એટલે હળગી જાય. એટલે જીભે અડાડવાથી બીડી હળગી જાય? હા, એની જીભે તો ગામના ગામ હળગાવી દીધા, તમારી બીડીને ન હળગાવી દે. એમાંય જ્યારે રામ પ્રતાપભાઈની બાજુમાં નાનું એવું પરમાત્માનું સ્વરૂપ જોવે અને વિચાર કરે છે કે વરરાજા તો સુંદર છે, પણ એની બાજુમાં નાના એવા ઘનશ્યામ, એનું રૂપ તો તમે જુઓ, કરોડો કામદેવને લજ્જા પમાડી દે, જાણે આકાશમાંથી સૂર્યનારાયણ આવ્યા કે શું. અને જ્યારે જાન તરગામ આવી છે ત્યારે બળદેવ પ્રસાદજીએ ખૂબ સન્માનપૂર્વક, અને એમાંય માંડવામાં સુવાસની દેવીની સાથે રામ પ્રતાપભાઈના 4 ફેરા અને લગ્ન કરવામાં આવ્યા છે. વિદાય આપવામાં આવી. રડતી આંખે બળદેવ પ્રસાદજીએ દીકરીને વિદાય આપી છે. સુવાસની બાઈ છપૈયા આવ્યા છે, પણ નાનો એવો ભગવાનનું સ્વરૂપ, આ એટલો બધો ભગવાન પ્રત્યે પ્રેમ જાગ્યો છે. સવારનો સમય થાય, ઘનશ્યામ મહારાજને જગાડે, સ્નાન કરાવે, સુંદર મજાના થાળ કરીને પ્રભુને જમાડે છે. રાત્રિનો સમય થાય, સુંદર મજાની પથારી કરી આપે. સુવાસની બાઈને એક દીકરો હતો, એ જ્યારે ભૂખ લાગે અને માની પાસે જમવાનું માગે ને, ત્યારે સુવાસની બાઈ પોતાના દીકરાને કહે કે દીકરા, જો તારે જમવાની ઈચ્છા હોય ને તો તું ઘનશ્યામ મહારાજને બોલાવી લાવ, તારા કાકાને બોલાવીને લાવ ને પછી હું તને જમવાનું આપીશ. કૃષ્ણ કાકાને બોલાવી લાવો, સાથે 2 જણ જમવાને આવો. કાકાને બોલાવી લાવો, સાથે 2 જણ જમવાને આવો. કૃષ્ણ કાકાને બોલાવી લાવો, સાથે 2 જણ જમવાને આવો. કૃષ્ણ કાકાને બોલાવી લાવો, સાથે 2 જણ જમવાને આવો. પછી જાય
પ્રતાપસિંહ રાજાને કહે છે કે આ રીતે સુહાસની બાઈ ખૂબ પ્રેમથી પરમાત્માની સેવા કરે છે. છપૈયાની જનતાને નાના એવા પ્રભુ અનેક પ્રકારના દિવ્ય લીલા ચરિત્રો કરી અને આનંદ આપી રહ્યા છે. અવારનવાર આકાશમાંથી દેવતાઓ આવી પ્રભુની સેવા કરી જાય છે. ધર્મદેવનું આંગણું સાફ કરી જાય, અવારનવાર કાંઈક ને કાંઈક નાની મોટી સેવા કરી જાય છે. એકવાર તો પ્રભુને ખાંપો લાગેલો, લોહી નીકળેલો, એ વખતે અશ્વિની કુમાર આવી પ્રભુને પાટો બાંધી ગયેલા. એ ખાપાને સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં યાદ કર્યો છે. એકવાર તો બ્રહ્માજીને એમ થયું કે ચાલો નાના નાના બાળકોની સાથે સુંદર મજાના ફણસ જમે છે તો હું પ્રસાદ લઈ આવું. પણ પાછો બ્રહ્માજીને વિચાર આવ્યો કે હું આવડો મોટો તમામ દેવોનો અધિપતિ કહેવાવું, જગત સ્રષ્ટા કહેવાવું, અને સામાન્ય બાળકની પાસે આ રીતે માગણી કરવી એ વ્યાજબી ન કહેવાય. આજે બ્રહ્માજી પોતાનું મૂળ રૂપ છુપાવી ભિખારીનું સ્વરૂપ ધારણ કરી ઘનશ્યામ મહારાજ પોતાના સખાની સાથે ફણસની ચીરીઓ કાઢી એકબીજાને આપી રહ્યા છે. એ વખતે બ્રહ્માજી ભિખારીનું સ્વરૂપ ધારણ કરીને ઘનશ્યામ મહારાજની પાસે ફણસની જ્યારે માગણી કરીને ઘનશ્યામ મહારાજ કહે છે કે નાના બાળકની પાસે માગણી કરતા તને શરમ નથી આવતી? તારે જમવાની ઈચ્છા હોય તો ગામમાં જવું જોઈએ ને. ભગવાને વિચાર કર્યો કે કપટ કરીને આવ્યો છે ને એટલા માટે મારે પ્રસાદી નથી આપવી. અને ભક્તો યાદ રાખજો, કદાચ તમે જગતને છેતરી શકશો પણ જગત પિતા પરમાત્માને છેતરી નહીં શકો. એમાંય ભગવાન અને સંત ભગવાનના ભક્તની આગળ જીવનમાં કોઈ દિવસ કપટ ન કરતા. દુનિયાની અંદર ગમે તેવો પાપી હશે એનો એક દિવસ છુટકારો થશે, પણ કપટી હોય તો કોઈ કાળે નહીં તરે. એમાં આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજે કીર્તનની અંદર લખ્યું છે, એક કપટી ન તરે મહારાજ, એક કપટી ન તરે મહારાજ, શરણ આયે સબહી તરે, શરણ આયે. અદ્ભુત લખે છે આપણા સૌના આદ્ય ધર્મ ગુરુ અયોધ્યા પ્રસાદજી મહારાજ. બહુ સમર્થ આચાર્ય અમદાવાદ દેશમાં થઈ ગયા. એને ઘણા પદોની રચના કરી છે, પણ એ સર્વ પદોમાં શ્રેષ્ઠ પદ મને દેખાતું હોય તો આ કીર્તન ભગવાનના ભક્તોને બહુ સાવધાન કરે છે. એક કપટી ન તરે મહારાજ, એક કપટી ન તરે મહારાજ, શરણ આયે સબહી તરે, શરણ આયે સબહી તરે. પાંડવ પાંચ દ્રૌપદી તરી ગયે, ન તરે કૌરવ સમાન, ઓ ન તરે કૌરવ સમાન, શરણ આયે સબહી તરે. એક કપટી ન તરે મહારાજ, એક કપટી ન તરે મહારાજ, શરણ આયે સબહી તરે. બ્રહ્માજીને વિચાર આવ્યો, સત્યલોકથી આવ્યો, ધક્કો માથે પડશે, શું કરવું હવે? કદાચ મિત્રોની સાથે ઘનશ્યામ મહારાજ સરોવરમાં
હાથ ધોવા માટે જાય ને એ વખતે થોડો ઘણો પ્રસાદ મળી જાય. આજ બ્રહ્માજીએ માછલાનું સ્વરૂપ ધારણ કરી સરોવરમાં પોતે આંટા મારવા લાગ્યા. ઘનશ્યામ મહારાજ જાણી ગયા, તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત की चोरी उसके आगे क्या छुपावे, जिनके हाथ में है जीवन दोरी. આજે બ્રહ્માજીને એટલો ખ્યાલ નથી આવતો કે આજે કોની પાસે હું કપટ કરું છું. ઘનશ્યામ મહારાજ મિત્રોને કહે છે કે મિત્રો, તમે સરોવરમાં હાથ ધોવા માટે ન જતા પોતપોતાના ઘરે જઈને હાથ ધોઈજો, કારણ કે એ તલાવની અંદર મોટો મગરમચ્છ આવીને સમાયેલો છે. બ્રહ્માજીને એમ થયું કે ઓહો, પ્રસાદથી હું વંચિત રહી જઈશ, મારું કપટ અહીંયા નહીં ચાલે. આજ બ્રહ્માજી પોતાના મૂળ સ્વરૂપમાં આવે ને ઘનશ્યામ મહારાજની સામે આવે ને બે હાથ જોડી અને માફી માંગતા કહે છે કે પ્રભુ, હું આપને ઓળખી ન શક્યો, આપ મને ક્ષમા કરો. ઘનશ્યામ મહારાજ દયાળુ છે ને, બ્રહ્માજી ઉપર રાજી થઈ ગયા. બ્રહ્માજી, તમે સીધા ડાયરેક્ટ આવીને જો માગણી કરી હોય તો હું તમને પ્રસાદ આપત, પણ તમે કપટ કર્યું ને એટલા માટે મેં પ્રસાદી ન આપી. હવે કપટ છોડીને મૂળ વેશમાં આવી ગયા. ભગવાને રાજી થઈ અને બ્રહ્માજીને પ્રસાદી આપી છે. બ્રહ્માજી સત્ય લોકમાં ગયા છે. શરણ આઈ સબહી તરે હો, શરણ આયે, શરણ આયે, શરણ આયે સબહી તરે. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે રાજન, હવે ઘનશ્યામ મહારાજ ત્રીજા વર્ષમાં બેઠા છે. ધર્મદેવ અને ભક્તિ માતાએ વિચાર કર્યો છે કે હવે પ્રભુના ચૌલ કર્મ સંસ્કાર એટલે બાળકનો જન્મ થાય અને માથે વાળ હોય, એ વાળને ત્રીજા વર્ષે ઉતરાવવામાં આવે, એનું નામ ચૌલ કર્મ સંસ્કાર કહેવામાં આવે છે. જેને બાબરી ઉતારવામાં આવે એમ કહેવાય છે ને. બ્રાહ્મણની પાસે મુહૂર્ત જોવામાં આવ્યું. જેઠ સુદ પાંચમ અને ગુરુવારનું મુહૂર્ત આવ્યું છે. ધર્મદેવ અને ભક્તિ માતા વિચાર કરે છે કે જ્યારથી પ્રભુ આપણે ત્યાં પ્રગટ થયા ત્યારથી આપણા ઘરમાં દિવસે ને દિવસે સંપત્તિ વૃદ્ધિ પામી રહી છે, માટે જેટલા સગાવાલા હોય બધાને આપણે બોલાવવા અને ધામધૂમથી ચૌલ કર્મ સંસ્કાર કરાવો. ધર્મદેવને જમાડવાની બહુ મજા, આપવાને એમને ખૂબ આનંદ આવતો. અને એ જ સદગુણ સ્વામિનારાયણ ભગવાનમાં આવ્યો. સ્વામિનારાયણ ભગવાનની પાસે ગમે તે ભેટ આવતી ને તો તરત જ બ્રાહ્મણોને, અતિથિ, અભ્યાગત, ગરીબ માણસ હોય ને સ્વામિનારાયણ ભગવાન આપી જ દે. કોઈ દિવસ ભગવાને સંગ્રહ નથી કર્યો. સગાવાલાને પત્રિકા લખવામાં આવી, જેને જેને જાણ થતી બધાય છપૈયામાં આવ્યા છે. બધા રાહ જોઈને બેઠા જ હતા કે ત્યાં ભગવાનનો પ્રસાદ મળશે ને ઘનશ્યામ મહારાજના દર્શન થશે. બરાબર જેઠ સુદ પાંચમનો દિવસ આવ્યો છે. વાણંદને બોલાવવામાં આવ્યો છે અને પ્રભુના મસ્તક ઉપર આજે વાણંદે પોતાના હાથમાં અસ્ત્રો લઈ અને પ્રભુનું મુંડન કર્યું છે. પ્રભુને સ્નાન કરાવી સુંદર મજાના વસ્ત્રો પહેરાવવામાં આવ્યા. આજ પ્રભુનું સ્વરૂપ એટલું બધું અદ્ભુત શોભી રહ્યું છે કે દર્શન કરતાની સાથે અનેક જન્મોના પાપમાંથી માણસ મુક્ત બની જાય. પણ ભક્તિ માતાને એમ થયું કે આ ઘનશ્યામ નાના છે, વચમાં આડા આવે છે. નાના નાના બાળકોને બોલાવીને કહે છે કે આ ઘનશ્યામને રમાડવા માટે લઈ જાઓ. જ્યારે જીવ ભગવાનને ભૂલે છે ને ત્યારે અહીંયા દુઃખ આવતું હોય છે. માટે ભક્તો જીવનમાં ગાંઠ મારજો. જીવનમાં જે થનાર હોય તે થાવો, પણ જીવનમાંથી કોઈ દિવસ ભગવાન ન છૂટી જાય અને કાયમને માટે સાવધાની તકેદારી રાખજો. ભગવાન છે ત્યાં સર્વસ્વ છે. એકલા વિનાના તમે ગમે એટલા મીંડા કરશો એની કોઈ કિંમત નથી. ભગવાનને રાખીને તમે સંસારમાં રહેવા છતાંય પણ જ્યારે તમારી અંત અવસ્થા આવશે
ભગવાનનો દ્રઢ આશ્રય અને ભક્તિ કરી હશે ને, સગાવાલા અંત સમયે કોઈ કામમાં નહીં આવે. એ વખતે 3 છોગલાનો ધરતલ સહજાનંદ સ્વામી મંદ મંદ હસતા આપણી સામે આવીને ઊભા હશે કે દીકરા, તે મને ઘડીક વાર યાદ કર્યો હશે, પણ તને ખ્યાલ નથી, મારો સ્વભાવ છે કે કોઈ જીવ મારી સામે એક ડગલું માંડે તો એની સામે હું 1000 ડગલા માંડવા માટે તૈયાર છું. આ કથા દરેકે યાદ રાખવા જેવી છે. જીવનમાં બધું ભૂલી જાયજો, પણ કોઈ દિવસ જીવનમાં ભગવાન ન છૂટી જાય. ખાસ ભક્તજનો સાવધાની રાખજો. આપણે ઉજડા છીએ, એ ભગવાનનો આશ્રય છે, એને કારણે ઉજડા છીએ. આજ દુનિયાભરમાં સૌ કોઈ માણસો એમ કહે છે કે સ્વામિનારાયણ સુખી બહુ હોય, એની પાસે રૂપિયા બહુ હોય. એનું કારણ તો એવું છે કે જ્યારે ગુરુદેવ રામાનંદ સ્વામીએ ગાદી સોંપવાની વાત કરીને, ત્યારે સર્વાવતારી સહજાનંદ સ્વામીએ ગુરુદેવની પાસે માગણી કરી છે કે તમારો જે આશ્રિત હોય એના પ્રારબ્ધમાં કદાચ ઘરોઘર ભીખ માગી ખાવાનું લખ્યું હોય તો ગુરુદેવ એ દુઃખ મને મળજો, પણ તમારો જે આશ્રિત હોય અન્નવસ્ત્ર કરીને કોઈ દિવસ દુઃખી ન થાય. એ સહજાનંદ સ્વામીએ ગુરુદેવ રામાનંદ સ્વામીની પાસે માગ્યું છે. એટલા માટે આપણે સૌ કોઈ સુખી છીએ. યાદ રાખજો, આપણા પ્રારબ્ધમાં તો શું હશે એમ, પણ આપણે સ્વામિનારાયણ ભગવાનના આશ્રય આવ્યા એટલે આપણું પ્રારબ્ધ છેદાઈ ગયું છે. સ્વામિનારાયણ ભગવાનનું પ્રારબ્ધ, એને કારણે આપણે સૌ સુખી છીએ. આ વાત જીવનમાં કોઈથી ભૂલતા નહીં. જીવનમાં જ્યારે ભગવાન ભૂલાય છે ત્યારે અહીંયા કેવા પ્રકારના દુઃખો આવતા હોય છે, એ કથા હવે સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને સંભળાવી રહ્યા છે કે રાજન, તત્કર્મણિ વ્યગ્ર ચિત્તા ભક્તિ માતા તું તદ્દિને પ્રાણ પ્રિયસ્યાપી સુનોર નાસિત સંભાવન ક્ષમા. ભક્તિ માતાની જે ભૂલ એ સતાનંદ સ્વામીએ છુપી ન રાખી, એ ગુપ્ત ન રાખી. ભક્તિ માતાએ ભૂલ કરી તો એ ભૂલને સ્પષ્ટ સતાનંદ સ્વામી એમ કહે છે કે તત્કર્મણિ વ્યગ્ર ચિત્તા ભક્તિ માતા તું તદ્દિને. તદ્દિને એટલે કયો દિવસ? ચૌલ કર્મ સંસ્કાર જેઠ સુદ પાંચમનો દિવસ. પ્રાણ પ્રિયસ્યાપી સુનોર નાસિત સંભાવન ક્ષમા. પોતાના પ્રાણ કરતા પણ વિશેષ ઘનશ્યામ મહારાજ વાલા હતા, છતાંય પણ એ ઘનશ્યામ મહારાજની સંભાળ નથી રાખી શક્યા, એમ સતાનંદ સ્વામી સ્પષ્ટ સત્સંગી જીવનમાં લખે છે. ઘનશ્યામ મહારાજ નાના નાના બાળકોને સાથે લઈ બાજુમાં આંબાવાડીઓ ત્યાં રમવા લાગ્યા છે, અને બરાબર સમય મોકો જોઈ અને એ વખતે કાલીદત્ત ત્યાં આવે છે. નાના નાના બાળકોની સાથે રમવા લાગ્યો છે. ઘનશ્યામ મહારાજને મારવા માટેનો મોકો જોઈ રહ્યો છે, પણ એ વખતે પરમાત્માને પકડવા માટે આવે છે. પણ એ વખતે ઘનશ્યામ મહારાજના મસ્તકમાંથી તેજ નીકળ્યું છે. કાલીદત્ત વિચાર કરે છે કે હવે શું કરવું, પણ નાના નાના બાળકો હતા, આંબા ઉપર કેરી હતી ને કેરી પાડીને ખાવા લાગ્યા. આજે નાના બાળકો પણ ખાવાના આનંદમાં ભગવાનને ભૂલી ગયા. ઓલા સગાવાલાનું આગતા સ્વાગતા કરવામાં રહ્યા ને એમાં ભક્તિ માતા ભૂલી ગયા. અહીંયા નાના નાના બાળકો કેરી ખાવાની મોજમાં નાના એવા ઘનશ્યામ મહારાજને ભૂલી ગયા. પ્રભુ તો એક આંબાના વૃક્ષ નીચે બેઠા છે ને એ જ વખતે પેલો કાલીદત્ત આવ્યો. એને ખ્યાલ આવ્યો છે કે આ રીતે તો હું ઘનશ્યામને નહીં મારી શકું. મેલી વિદ્યાનો જાણતર હતો, પોતે માયાવી વિદ્યા અજમાવી છે. અને એ જ વખતે સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે જોરદાર પવન ફૂંકાવા લાગ્યો, મુસળધાર વરસાદ વરસવા લાગ્યો છે, વીજળીના કડાકા થવા લાગ્યા છે, ઝાડવા પવનથી મૂળમાંથી ઉખડી
ફાફડીને પડવા લાગ્યા છે. સર્વે બાળકો બીકથી એક ઝાડના ઓથે સંતાઈ ગયા છે. એટલું બધું અંધારું થઈ ગયું છે કે આજુબાજુમાં એકબીજા બાળકો હોવા છતાં એકબીજાને જોઈ શકતા નથી. તમામ બાળકો બૂમ પાડી રહ્યા છે, ઘનશ્યામ ઘનશ્યામ. કોણ સાંભળે? અને એ જ વખતે કાલિદાસ પોતે પોતાનું વિકરાળ સ્વરૂપ આકાશ માર્ગે જઈ વિચાર કરે છે કે જે વૃક્ષ નીચે ઘનશ્યામ બેઠા છે એ વૃક્ષ ઉપર પડતું મૂકો. વૃક્ષ ઉપર પડતાની સાથે જ ત્યાં અદ્યોતમ કેશવમ થઈ જશે. કાલિદત્ત આકાશે ચડ્યો હતા, કૃષ્ણ તે તરુ પર પડ્યો. કાલિદત્ત આકાશે ચડ્યો, કાલિદત્ત આકાશે ચડ્યો, કાલિદત્ત આકાશે ચડ્યો, કાલિદત્ત આકાશે ચડ્યો. હતા કૃષ્ણ તે તરુ પર પડ્યો, હતા તે કૃષ્ણ તે તરુ પર પડ્યો, હતા કૃષ્ણ તે તરુ પર પડ્યો, હતા કૃષ્ણ તે તરુ પર પડ્યો. પડી ભાંગિયા માતણી ડાળ, પડી ભાંગિયા માતણી ડાળ, પડી ભાંગિયા માતણી ડાળ, પડી ભાંગિયા માતણી ડાળ. બાલકૃષ્ણ ને નવ આવી આડ, બાલકૃષ્ણ ને નવ આવી આડ, બાલકૃષ્ણ ને નવ આવી આડ, બાલકૃષ્ણ ને નવ આવી આડ. પડી ભાંગિયા માતણી ડાળ, પડી ભાંગિયા માતણી ડાળ, પડી ભાંગિયા માતણી ડાળ. કાલિદાસ આકાશ માર્ગે જઈ અને જે વૃક્ષ નીચે પ્રભુ બેઠા હતા એ વૃક્ષ ઉપર પડતું મુકતાની સાથે જ વૃક્ષની ડાળ ઘનશ્યામ મહારાજ ઉપર જાણે છત્રની પેઠે પ્રભુની રક્ષા કરી રહી છે. કાલિદાસ નીચે આવે અને જ્યાં જોવે ત્યાં તો મંદ મંદ પ્રભુ હસી રહ્યા છે. આજ પ્રભુએ કાલિદાસને મોહ માર્યો છે. ભગવાનને મારવા માટે આવે જેટલા વૃક્ષ એટલા સ્વરૂપ ભગવાન દેખાય છે. આ વૃક્ષે બેઠા છે ત્યાં જાય અને વૃક્ષની સાથે અથડાય છે. અંતે કાલિદાસ અથડાતો અથડાતો પૃથ્વી ઉપર પડતાની સાથે જ કાલિદાસનું મરણ થયું છે. અને આકાશ માર્ગે દેવતાઓએ આવીને જય જય નાદ કર્યો છે. જય જય વિશલાલા મોતી કૃપાલા કૃષ્ણ કૃપાલા સુખકારી. જય નર્તનધારી વિશ્વ વિહારી અજય વિકારી અસુરારી રે જય જય વિકારી અસુરારી. बजरंगी कुमति निवार सुमति के संग
આવો તાલીઓના ગડગડાટ સાથે લાલજી મહારાજની જગ્યાના પૂજ્ય મહાન આચાર્ય શ્રી અંબારામ દાસજી મહારાજનું લીલાપુરમાં આજ મંગલ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાર્દિક સ્વાગત છે. ઓ શ્રી રામ જય રામ જય જય રામ રઘુપતિ રાઘવ રાજા રામ. શ્રી રામ જય રામ જય જય રામ રઘુપતિ રાઘવ રાજા રામ. ઓ શ્રી રામ જય રામ જય જય રામ રઘુપતિ રાઘવ રાજા રામ. પૂજ્ય અંબારામ દાસજી મહારાજ વક્તા મહોદય શ્રીનું સાલ ઓઢાડી કલાત્મક હાર પહેરાવી સન્માન કરી રહ્યા છે. રઘુપતિ રાઘવ રાજા રામ. હે રઘુપતિ રાઘવ રાજા રામ. ઓ રઘુપતિ રાઘવ રાજા રામ. ત્યાં બેસી જાઓ, નીચે બેસી જાઓ, ત્યાં બાજુ બેસી જાઓ. હા, ફોટો લઈ લો, ફોટો લેવા દો, લઈ લો. આજે યોગાનું યોગ આપણા ગામના સાધુ બાબાજીના ભાણે જ કહી શકાય એવા ત્રણ બટુકોએ ખૂબ સુંદર મજાની યજ્ઞો પવિત્ર ધારણ કરી છે. ત્યારે બ્રહ્મચારીનો વેશ અને જાણે ભિક્ષા માંગવા માટે ગુરુ ચરણોમાં જતા હોય એવું એક સુંદર મજાનું આપણું ભારતીય સંસ્કૃતિનું યજ્ઞો પવિત્ર પર્વ. બાપુ ભિક્ષા માંગવા માટે ગુરુ દ્વારે જવાનું હોય અને આજ આપ ગુરુદેવ કૃપા કરી અને સામે ચાલીને આ બટુકોને અને હવને આશીર્વાદ દેવા માટે પધાર્યા. ત્યારે ફરીવાર જોરદાર તાળીઓના નાદ સાથે પૂજ્ય અંબારામ બાપુનું હાર્દિક સ્વાગત છે. વક્તા મહોદયના ચરણોમાં પ્રાર્થના કરું થોડીક ક્ષણો માટે ભગવત ચરિત્ર રૂપી સરિતાને સુંદર રીતે વહેવડાવો અને ત્યારબાદ પધારેલ આપણા માનવંતા મહેમાન આપણી હિન્દુ સંસ્કૃતિની ધરોહરના એક આદરણીય વ્યક્તિનું આપણે સન્માન કરી અને ગુરુ ચરણોમાં આપણી ભાવ પુષ્પાંજલિ સમર્પિત કરીશું. તો આવો થોડીક દેર કે લીએ હરિનામ સંકીર્તન હરિચરિત્ર રૂપી સરિતામાં પાવન થવાનો પ્રયાસ કરીએ. ઓડિયન્સમાં ઉભેલા તમામ ભક્તજનો ભાઈઓ બહેનો વ્યવસ્થિત રીતે તમારું સ્થાન શોભાવી દો એવી કરબદ્ધ પ્રાર્થના. સુવ્રત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે રાજન, ઘનશ્યામ મહારાજે કાલિદત્ત એનો નાશ કર્યો છે. ધર્મદેવ ભક્તિ માતા એને ખ્યાલ આવ્યો, અપશુકનો થવા માંડ્યા. ઘનશ્યામ ક્યાં ગયા, ઘનશ્યામ ક્યાં ગયા? આજ ઘનશ્યામની યાદ આવતા બહુ શોધ કરી છતાંય પણ ઘનશ્યામ મહારાજ જ્યારે હાથમાં નથી આવ્યા ને ત્યારે દરેકની આંખમાંથી આંસુ પડવા માંડ્યા છે. રુદન કરવા લાગ્યા કે ઘનશ્યામનું શું થયું હશે. અંધારું થઈ ગયું છે. હાથમાં ફાનસ અને લાકડીઓ લઈ આંબાવાડિયામાં શોધ કરવા માટે નીકળ્યા છે. અને એ જ વખતે સુંદરી મામી એના હાથમાં ઘનશ્યામ મહારાજ આવતા પોતે જોરથી બોલવા લાગ્યા છે કે મયા લબ્ધો ઘનશ્યામ મળ્યા. અને ઘનશ્યામ મહારાજ પ્રાપ્ત થતા ભક્તિ માતા એટલા બધા આનંદમાં આવી ગયા. પોતાના ગળાની અંદર સુંદર મજાની સોનાનો હાર હતો એ સુંદરી મામીના ગળામાં પહેરાવી દીધો છે. ઘનશ્યામ મહારાજ મળતા સૌને આનંદ થયો છે. ધર્મદેવ અને ભક્તિ માતા વિચાર કરે છે કે સારું કર્યું કે કાલિદત્ત એના થકી પ્રભુએ આપણા બાળકની રક્ષા કરી
સુંદર મજાનું સોનાનું પારણીયું હીરા જડીએ યુક્ત એની અંદર પ્રભુને પધરાવવામાં આવ્યા. આજ વિશ્વકર્માજીએ જ્યારે રેશમની દોરી હાથમાં લઈ અને પારણિયામાં આજ પ્રભુને ઝુલાવી રહ્યા છે અને એ વખતે સંતોએ અદ્ભુત કીર્તનો રચ્યા છે. પારણીયો બંધાય પ્રેમવતી ગાય ઘનશ્યામ મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. પારણીયો બંધાય માં પ્રેમવતીજી ગાય એ ઘનશ્યામ મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. ઘનશ્યામ મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. મારા ઘરનું ને પારણે પોઢાણું એના ગીત મધુરા ભૂલ જાય લીલાપુર ગામને આવો છપૈયાની ધરતી પર આજે માતાએ પારણિયાની અંદર પ્રભુને પધરાવેલા છે. આપણે સૌ કોઈ રેશમની દોરી હાથમાં લઈ નાનું એવું પરમાત્માનું સ્વરૂપ અને પારણિયાની અંદર આપણે પણ હિંચકે નાખીએ ઝુલાવીએ. એ મારા ઘરનું ને પારણીએ પોઢાણું એના ગીત મધુરા ગાવું. મારા ઘરનું ને પારણે પોઢાણું એના ગીત મધુરા ગાવું. એના હૈયામાં મુજને સમાવો. મારા હૈયામાં એને સમાવો. એના હૈયામાં મુજને સમાવો. એના હૈયામાં મુજને સમાવો. મારો ઘર છે કૃપાળ એના ગુલાબી છે ગાલ. મારો ઘર છે કૃપાળ એના ગુલાબી છે ગાલ. કેવો સુંદર સુહાગ પારણિયું બંધાય મત પ્રેમવતીજી ગાય. એ ઘરનું મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. ઘનશ્યામ મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. હે મારો ધનું મોટો જ્યારે થશે એ તો લીલા અદ્ભુત એવી કરશે. મારો ધનું મોટો જ્યારે થશે એ તો લીલાઓ અદ્ભુત કરશે. અનંત બ્રહ્માંડમાં ગવાય શેષ શારદાજી ગાય. અનંત બ્રહ્માંડમાં ગવાય શેષ શારદાજી ગાય. તો એ